દોસ્તો, વાત છે એક નાનકડા ગામની અંદર એક છોકરો જે તે સમયે ભારત દેશ અંગ્રેજોના તાબામાં, અંગ્રેજોની ગુલામી હેઠળ, એવામાં અંગ્રેજો દ્વારા ગામડાની અંદર અત્યાચાર ગુજારવામાં આવતો અને ખેડૂતો જે જમીનમાં ખેતી કરે છે એમાં અંગ્રેજો એ જમીનની અંદર ટેક્સ ઉઘરાવતા, અને જો ખેડૂતો અંગ્રેજને ટેક્સ ન આપે તો અંગ્રેજો એમને મારતા. આ છોકરો આ સમગ્ર ઘટના જોતો. એને અંદરથી મનોમન એવી ઈચ્છા કે અંગ્રેજો જે ટેક્સ ખેડૂતો પાસેથી લે છે એમાંથી મારે મુક્તિ અપાવી છે. એક દિવસ અંગ્રેજો ખેડૂતોને ત્યાં ટેક્સ ઉઘરાવવા માટે આવ્યા અને કહ્યું કે તમારે ટેક્સ આપવો પડશે. ખેડૂતો બધા કહે અમારી પાસે પૈસા નથી, અમે કેવી રીતે ટેક્સ આપીએ, શું કરીએ? અને જો ટેક્સ ન આપે તો અંગ્રેજો એમને મારતા. ત્યારે ટેક્સ ઉઘરાવતા હતા ત્યારે આ છોકરો બધા ટોળા વચ્ચેથી બહાર આવી અને કહ્યું અંગ્રેજોને કે અમે ટેક્સ નહીં આપીએ. આ સાંભળી અને અંગ્રેજો સ્તબ્ધ થઈ ગયા, ગામના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા કે આ આટલો નાનો છોકરો ટેક્સ આપવાની ના પાડે છે. એ છોકરો કહે હું તમારી સામે લડત આપીશ પરંતુ તમને ટેક્સ તો નહીં જ આપું. ખેડૂતો ખૂબ મહેનત કરે છે, એમના પરસેવાના પૈસા છે અને તમને ટેક્સ શેનો આપશે? અને એ પણ અંગ્રેજોને ટેક્સ આપશે. ત્યારે છોકરાએ કહ્યું કે આપણે બધાએ એક થવાની જરૂર છે. આપણે બધાએ એકજૂટ થઈ અને અંગ્રેજો સામે લડીશું તો ચોક્કસથી આપણે અંગ્રેજોને હરાવી શકીશું. ધીમે 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 સમય જાય છે અને બારડોલી સત્યાગ્રહની શરૂઆત થાય છે. એ બારડોલી સત્યાગ્રહની અંદર ખેડૂતોનો ટેક્સ નહીં આપવા બાબત એ જે છોકરો લડત આપતો હતો એ બીજું કોઈ નહીં પરંતુ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ હતા, જેઓ અંગ્રેજો સામે ખૂબ લડત આપી અને ખેડૂતોને ટેક્સમાંથી મુક્તિ અપાવી. દોસ્તો, એ દિવસથી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું અને સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે આજે આપણે બધા લોકો ઓળખીએ છીએ. મારો કહેવાનો અર્થ કે જ્યારે પણ આપણે બધા જ એક થઈ જઈએ છીએ અને એકજૂટ થઈ અને કામ કરીએ છીએ ત્યારે કોઈ પણની સામે આપણી સાથે અન્યાય થતો હોય તો આપણે એમની સામે લડત આપી શકીએ છીએ. પરંતુ જ્યારે આપણે બધા લોકો ભેગા મળી એકજૂટ થઈ અને કામ કરીએ તો અન્યાયની સામે ડરવાની જરૂર નથી, પરંતુ એકજૂટ થઈ અને એમની સામે લડત આપવાની જરૂર છે. જો જે તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલ અંગ્રેજો સામે ન લડ્યા હોત, એમની સામે લડત ન આપી હોત તો અંગ્રેજોએ જે ટેક્સ ઉઘરાવતા હતા ખેડૂતો પાસેથી તે અવિરત હોત અને આપણા ખેડૂતોનું શોષણ થાત. આ આખી ઘટના પરથી, આ આખી વાત પરથી, આ સત્ય ઘટના પર આધારિત છે. આ આખી વાત પરથી આપણને એક જ વસ્તુ શીખવા મળે છે કે જો આપણે બધા લોકો એકજૂટ થઈ જઈએ તો કોઈ પણ પરિસ્થિતિ હોય આપણે એનો સામનો કરી શકીએ છીએ અને એને હસ્તે મુખે એનું સોલ્યુશન આવી જાય છે. પરંતુ જ્યારે આપણે હોય એક તો દોસ્તો બધે એક થઈ જઈએ અને એકજૂટ થઈ અને કામ કરીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજ સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય સીતારામ.